નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરા પોલીસે વલ્લી મટકાના પૈસા વડે જુગાર રમતા બે ઈસમોને 32,680 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ। બનાસકાંઠા જિલ્લામાં વલ્લી મટકાના બંદી ફૂલી ફાલી છે અને બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરોમાં વલ્લી મટકાના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। સ્થાનિક બીડ જમાદારોના આશીર્વાદથી વલ્લી મટકાના આંકડાથી જુગાર રમાતો હોવાની બુમરાણ ઉઠવા પામી છે। ત્યારે ધાનેરાના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા વલ્લી મટકાના જુગાર રમતા અને રમાડતા શખ્સો સામે તવાઈ બોલાવી છે। ત્યારે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે શ્રી એસએમ વારોતરિયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગનાઓ તથા શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટેશનના ઈશ્વરભાઈ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કાળાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અને કલ્પેશ કુમાર પોલીસ કોન્ટ્રાક્ટર ધાનેરા ટાઉનમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત આધારે સિટી સ્ક્વેર શોપિંગ સેન્ટર પાસે આંખ ફરેલ વટકી મટકાનો હાર જીતનો જુગાર રમી રમાડતા બે ઈસમોને રોકડ રૂપિયા કુલ 12,680 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 20,000 એમ કુલ કિંમત રૂપિયા 32,680 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। જ્યારે જુગાર રમતા જાવેદ શાહ, બચ્ચન શાહ અને ગુલાબ નબી ઉર્ફે પપ્પુ કાકા હાજી ખાન જાતે સિપાઈ ઝડપાઈ ગયા હતા। જ્યારે જુગાર રમાડનાર મુખ્ય આરોપી ઇરશાદ ખાન ઇસ્માઇલ ખાન જાતે બેલીમ રહે બેલીમવાસ ધાનેરા તાલુકો ધાનેરવાળાઓ રેડ દરમિયાન હાજર મળી આવેલ નથી। તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।